હિન્દ મહિલા પરિષદે બૃહદ સુરત અને અપમૃત્યુ નિવારણ સહાયના સહયોગથી ભવ્ય યુનાઇટેડ વી સ્ટેન્ડ તિરંગા યાત્રા રેલીનું આયોજન કર્યું હતું। આ કાર્યક્રમમાં સમર કેમ્પના બાળકો, તેમના માતા-પિતા અને બંને સંગઠનોના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કુલ 200થી વધુ લોકોએ આ રેલીમાં હાજરી આપી હતી। રાષ્ટ્રપ્રેમ અને એકતાને ઉજાગર કરતી આ રેલી શહેરના વિવિધ માર્ગોથી પસાર થઈ હતી। યુનાઇટેડ વી સ્ટેન્ડ તિરંગા યાત્રા રેલી ભારતીય સશસ્ત્ર દળોને સલામી આપે છે। આ તિરંગા યાત્રા રેલી અખિલ હિન્દ મહિલા પરિષદના હોલથી શરૂ થઈ હતી અને ટીમલિયાવાડ, નાનપુરા, પીપલ્સ બેંક, જીવન ભારતી સ્કૂલની ગલી અને કાદરશા નાળ થઈને શરૂઆતના સ્થળે પરત ફરી હતી। બાળકોના આત્મવિશ્વાસ અને જુસ્સાને વધારવા માટે રેલીમાં જોડાયેલા અનીસ ફૌજી ટીમના સભ્યો અજયસિંહ, દિલબાગસિંહ, સુનિલસિંહ, મુકેશ પટેલ તથા ભૂતપૂર્વ સૈન્ય કર્મચારીઓની હાજરીથી રેલી વધુ સમૃદ્ધ બની હતી। તેમની ભાગીદારીએ કાર્યક્રમમાં ઊંડાણ અને મહત્ત્વ ઉમેર્યું। આ રેલીનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં રાષ્ટ્રભાવનાનું નિર્માણ અને મજબૂતીકરણ કરવાનો હતો, જેમાં દેશભક્તિ અને એકતાની ભાવના કેળવવામાં આવી હતી। આ રેલીમાં દેશભક્તિનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં ઓપરેશન સિંદૂરમાં ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરી અને બલિદાનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। સહભાગીઓએ રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો હતો, ધ્વજ લહેરાવ્યા હતા અને દેશભક્તિના સૂત્રોચ્ચાર કર્યા હતા। રેલીમાં ભાગ લેનારાઓ અનીશ ફાઉન્ડેશનના પ્રમુખ ગીતા શ્રોફ અને અખિલ હિન્દ મહિલા પરિષદના પ્રમુખ પ્રજ્ઞા દલાલ દ્વારા સંબોધિત કરવામાં આવ્યા હતા। તેમના શક્તિશાળી ભાષણોએ બાળકોને પ્રેરણા આપી, તેમનું મનોબળ વધાર્યું અને રાષ્ટ્રીય ગૌરવની ભાવના જગાડી। રેલીમાં ઓપરેશન સિંદૂર દ્વારા સશસ્ત્ર દળોની બહાદુરી અને બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। દેશભક્તિના સૂત્રોચ્ચારો, ધ્વજ લહેરાવી તસવીરો અને બાળકોમાં ઉમટતો રાષ્ટ્રીય ગૌરવ દરેક દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકાયો। પ્રમુખ ગીતા શ્રોફ દ્વારા અને પ્રજ્ઞા દલાલે ભાવનાત્મક અને પ્રેરણાદાયી ભાષણોથી બાળકોમાં દેશપ્રેમની ભાવના જગાવી। કાર્યક્રમના અંતે બંને સંગઠનોએ સહભાગીઓ અને સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કર્યો।